નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખન। નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારો પર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલેશનની કામગીરી શરૂ કરી। એમસી અને પોલીસની ટીમ દ્વારા ડિમોલેશન તો કરવામાં આવ્યું। બળિયાદેવનગર, બરવાડવાસ, શિવશક્તિનગર, શર્માજી ચાલીમાં ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી। ગેરકાયદેસર બંધાયેલા 150 જેટલા કાચા પાકા મકાનો તો તોડી પાડવામાં આવ્યા, પરંતુ સ્થાનિકોએ અગાઉથી જ આ પોતાની મકાનો ખાલી કરવા નોટિસ પણ નહોતી આપી, ત્યારે સ્થાનિકો રડી રહ્યા છે। સાંભળીએ સ્થાનિકો શું કરી રહ્યા છે। અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી, એટલે કોર્પોરેશનમાં કીધું કે ભાઈ તમે જગ્યા જેટલી છે એટલી જગ્યા તમે ખોલી કરો, વધારેની જગ્યા ખુલ્લી ના કરો, બરાબર। અમે કલેક્ટરમાં રજૂઆત કરીને આવ્યા છીએ, 3 લેટર લખીને આપીને આવ્યા છીએ। કલેક્ટરે કોર્પોરેશનમાં બી જાણ કરી છે કે ભાઈ આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી અને એમના મકાનો તોડવા, તો આ લોકોને હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી। હવે સરકાર એવું કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો, બરાબર, તો આ બેટી તો બિચારી બેઘર થઈ રહી છે। હવે આ સરકાર શું બોલી રહી છે? હજી આ લોકોને કોઈને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, મકાનો તોડવા માંડ્યા છે। અને જે 17,000 કેશ ફીટ તોડવાનું છે એની જગ્યાએ 57,000 તોડી રહ્યા છે। હા, કલેક્ટરને રજૂઆત કરેલી છે, કોર્પોરેશનમાં બી રજૂઆત કરેલી છે, બરાબર, પણ તેમ છતાં આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર આ મકાનો તોડી નાખ્યા છે। આ તમે જુઓ કે આ છોકરી કઈ રીતની રોઈ રહી છે બિચારી, બરાબર। સરકાર કહે કે બેટી પઢાઓ બેટી બચાવો, આ શું બેટી આ રોડ ઉપર આવી રહી છે। નોટિસ આવી ત્યારથી અમે ભણવા બી નથી ગયા, અને અમારે ભણતરનું શું, મારે મોટું થઈને કલેક્ટર બનવાનું છે। ઘરની સામે ઘર આપો તો અમે મકાન ખાલી કરવા તૈયાર છીએ, આ તો મકાન પાડીને જતા રહ્યા, અમારી ભણતર બગડે છે। જ્યાંથી નોટિસ આવી ત્યારથી મહિનાથી હું સ્કૂલે નથી ગઈ। હું વિધવા હું, મારા ઘરમાં એક મકાન હતું તો જીવ અમે બંગલાના કામ કરી, છોકરા મોટા કર્યા, ઘર કામ કરીને 11 વર્ષ થઈ ગયા, પપ્પાને એક્સિડન્ટ થવાને અમારું ભલે મકાન સામે મકાન તો દો ને, મારા છોકરા હજુ નાના નાના કાચા કુંવારા, લગ્ન નથી કોઈ। હા ના સાહેબ, કાંઈ અમને કીધું અમે અમને મકાન ભલે પાડે પણ સામે મકાન દો અમને। કહું હું વિધવા બની છું, નાની ઉંમરની, આ રંડાપો ગારે છોકરા બંગલાના કામ કરીને મોટા કર્યા અમે। રહીએ છીએ, મારા ઘરવાળાને 2 પગના ઓપરેશન છે, મારા સસરાની તબિયત નથી સારી, મારા સાસુની એવું છે, તમે કેવી રીતે રહીએ? અમારા મકાન પાડી જાઓ, અમે ક્યાં જઈએ અત્યારે? તો હાલ ગુજરાત પ્લસમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત પ્લસ। નમસ્કાર।